નમસ્કાર, હું નૈના ઠક્કર, પ્યાસી, વડોદરા, 67 વર્ષ પૂરા. આજે પિતા દિવસ નિમિત્તે પિતા સાથેના સંસ્મરણો તાજા કરવાનો અને ભાવાંજલિ આપવાનો પ્રયત્ન કરી રહી છું. જી હા, પિતા એટલે શું? માત્ર મારા અસ્તિત્વનું સરનામું, મારા નામ પાછળ લખાતું માત્ર વ્યક્તિત્વનું કરારનામું? ના, મારા જીવનના આદર્શ એવું વિરલ વ્યક્તિત્વ એટલે મારા પિતા. મારા વ્યક્તિત્વ પર પડેલા એમના સંસ્કારોનો પાક્કો દસ્તાવેજ. નીતિમત્તા, પ્રમાણિકતા, પરોપકારિતા, અસ્મિતા, સત્યતા, ગુણવત્તા, નમ્રતા, ખુદદારી અને ખુમારીનો સુભગ સમન્વય એટલે મારા પિતા. ભાવનાત્મકતાની ભેટ આપનાર મારા પિતા ભાવુક હૃદયના એમના સંસ્કારો થકી, ગળથૂથીમાંથી મને આપેલા એમના સંસ્કારો થકી આજે હું કંઈ જે છું એ ભાવુકતાની સામ્રાજ્ઞી અને લાગણીનો પર્યાય અને સંઘર્ષની જીવતી જાગતી મિસાલ એટલે હું. એમણે આપેલા જીવનના પદાર્થ પાઠનો સરવાળો જ કહી શકું. આજે પણ એ ક્ષણ, એ વદન, એ નયન, એ છબી આંતરચક્ષુ પર અંકાયેલી છે, હૃદયના આંગણે મઢાયેલી છે અને આંખની કીકીમાં કંડારાયેલી છે. સદાય હસતો ચહેરો, રમૂજી સ્વભાવ, તીખડી સ્વભાવ અને ના બોલાવે એને પણ બોલાવે એવો સ્વભાવ. એ ક્યારે ભૂલાય તેમ નથી. જી હા, 50 વર્ષ પહેલાં મારી કન્યા વિદાય વેળાએ કેમ ભૂલી શકું એ ગમગીન ચહેરો, અશ્રુભરી આંખો અને ધ્રુજતા હાથોએ સદાય હાથમાં રહેતા નેપકિનથી લૂછતી આંખો કેમ કરી વિસરાઈ શકે તેમ નથી. એ તસવીર ભૂલાતી નથી. જી હા, અને વેવાય વેવાણ પાસે ગળગળા સાદે મૃદુ અવાજે નમ્રતાથી શીશ ઝુકાવી કરેલી અરજ, મારી દીકરી નાની છે, ના સમજ છે, અજ્ઞાન છે, એની કંઈ ભૂલ થાય તો માફ કરશો, એને જિંદગીના પાઠ ભણાવજો અને એનું ધ્યાન રાખજો. મારી લાડકીને સમજજો. ક્યાં શોધું આજે? કોને કહું? કોનું માનું? કોને પૂછું? કોણ સમજાવશે? કોણ સંભાળશે? કોણ મનાવશે મને? જુદાઈના વ્યથાના પોટલાનો ભાર કોને જઈને સોંપું? પણ સાચું કહું, કોઈ સમસ્યા આવે છે તો અંતરાત્મામાંથી અવાજ આવે છે, હું છું ને બેટા તારી સાથે. તુરત જ આશ્વાસન સાથે સમાધાનો મળી જાય છે. બસ પ્રભુ પાસે આજે પ્રાર્થના કરું છું કે જે દિશામાં હોય, જ્યાં હોય, તમારી કૃપા એમના પર વરસાવતા રહેજો અને બહુ મને એ પિતા તરીકે મળે એવું વરદાન આપજો અને એમના રસ્તે ચાલવાની, એમના સંસ્કારોને પ્રજ્વલિત રાખવાની મને બુદ્ધિ, શક્તિ, સમજણ અને ભાવ આપજો. આજના દિવસે નતમસ્તક થઈ અશ્રુભરી આંખે મારા શબ્દ સહિત શબ્દાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરું છું. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.